સ્યુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો. આ બ્રિજનું બાંધકામ અને તેના પર થતા વાહન વ્યવહારને ગ્રાફિક્સથી સમજીએ. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા આ બ્રિજનું બાંધકામ 1986માં કુલ 343 લાખના ખર્ચે કરાયું હતું. પુલની ઊંચાઈ 40 મીટર, લંબાઈ 859.52 મીટર, કુલ સ્પાન 23 અને તેનો કેચમેન્ટ એરિયા 3976 ચોરસ કિલોમીટર છે. આ બ્રિજ લખનૌની યુપી સ્ટેટ બ્રિજ કન્સ્ટ્રક્શન કંપનીએ બનાવ્યો છે. અંદાજે બ્રિજ પર 120 ફૂટથી મોટું ગાબડું પડી ગયું છે. બ્રિજ તૂટવાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જતા લોકો અને આણંદ અને વડોદરાના ગ્રામ્યના સંપર્કો પર પડશે, કારણ કે ગંભીરા બ્રિજ સિવાય તેમના માટે સરળ કોઈ વિકલ્પ નથી. આણંદ આંકલાવના વિવિધ ગામોમાંથી રોજગારી માટે પાદરા જતા યુવાનોને પણ હવે મુશ્કેલી પડશે. જો કે હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સિંધરોડ તરફ વાહન વ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આના માટે વાહન ચાલકોને 16 કિલોમીટર ફરીને જવું પડશે.